પત્નીએ કરી પતિની હત્યા. ફતેપુરા કુંભારવાડાની ઘટના. ફતેપુરા કુંભારવાડા ખારી તલાવડી પાસે રહેતા દેવી પૂજક પરિવારમાં માતમ છવાયો છે. મૃતક અમિત દેવી પૂજક છેલ્લા ઘણા સમયથી બેરોજગાર હતો, જેને લઈને ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. આજે પણ પતિ પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ કંકાસ એટલી હદે વધી ગયો કે પત્ની મંજુબેન દેવી પૂજકે આવેશમાં આવી જઈ ઘરમાં પડેલી ત્રિકમ વડે પતિ અમિત પર ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હતા. ગંભીર ઈજાઓને કારણે અમિતનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરીને આરોપી પત્ની મંજુબેનને તેના ઘરેથી ધરપકડ કરી લીધી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. વડોદરામાં વધતા જતા ગુનાખોરીઓના ગ્રાફ વચ્ચે આ કૌટુંબિક હિંસાની ઘટનાએ સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો રજૂ કર્યો છે. બેરોજગારી અને આર્થિક તંગી કેવી રીતે એક હસતા રમતા પરિવારનો અંત લાવી શકે છે તે આ ઘટના પરથી સ્પષ્ટ જણાય છે. કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારી તલાવડી કરીને એક વિસ્તાર આવેલો છે. ત્યાં દેવી પૂજક પતિ પત્ની રહે છે. આજરોજ બપોરે 12 વાગ્યાના અરસામાં પતિ પત્ની ને જમવા બાબતે તકરાર થતાં પતિએ તેને કંઈ પત્નીને કપાળના ભાગે કંઈ મારેલું અને આવેશમાં આવી અને પત્નીએ તેને ત્રિકમના ઘા મારી દીધા પોતાના પતિને. એના પતિનું નામ છે અમિતભાઈ નાનજીભાઈ અને પત્ની છે મંજુબેન. બંને દેવી પૂજક છે અને છાતીના અને ગળાના ભાગના જે વાઇટલ પાર્ટ ઉપર ઇન્જરી કરી છે તેની હિસાબે ત્યાં સ્થળ ઉપરથી આરોપણબેનના પતિનું મૃત્યુ થયેલ છે. કારણમાં એવું કહે છે કે બપોરનું જમવાનું તૈયાર થયું હતું અને એની પત્ની દેવા ગઈ એટલે પતિએ ના પાડી કે મારે નથી જમવું. તો પત્નીનો આગ્રહ હતો કે તમારે જમવું પડશે. આ બાબતે આ બંને વચ્ચે રકઝક થઈને તકરારના હિસાબે આવેશમાં આવીને તેની પત્નીએ ત્રિકમ વતી છાતીના અને ગળાના ભાગે હથિયારથી ઈજા પહોંચાડી. બંને છૂટક મજૂરી કરે છે. બંનેને 2 નાના સંતાનો છે, દીકરીઓ છે, 10 વર્ષની એક 7 વર્ષની છે. મરણ જનારની ઉંમર 30ની આસપાસ છે અને મારનાર જે તેની પત્ની છે તેની ઉંમર 26, 27, 28 વર્ષની છે. હા, આરોપણ બેન સ્થળ ઉપર જ હાજર હતા અને તેને અત્યારે પોલીસે પોતાના કબજામાં લીધા છે.